હેલો ફ્રેન્ડ્સ, આજે અમે બનાવ્યું છે મંચુરિયન. જો કે ઘણા ટાઈમ પછી, એમ દોઢ વરસ પછી બનાવું. કારણ કે એક વખત બનાવ્યું હતું ને તો મારા મમ્મી સજેશનને ઘણા ટાઈમથી બનાવ્યું નહોતું ને એમ કન્ફ્યુઝનના લીધે બગડી ગયું હતું. ત્યાર પછી બનાવતા જ નહોતા. આજે બનાવ્યું જ. જોતા ને બધું બરાબર જ બન્યું છે રોટીની. હવે ખાઈએ પછી ખબર પડશે. બાકી તો મસ્ત બની ગયું છે. તો આવો બધાય મંચુરિયન ખાવા, અને કોને કોને ભાવે એ કોમેન્ટ કરજો. કારણ કે મંચુરિયન લગભગ બધાને ભાવતું જ હોય. ચાઇનીઝ આઈટમ ભાવતી હોય ને તો જો અમારું ચટાકેદાર મંચુરિયન ગ્રેવીવાળું. મિક્સ કરી લો, પછી તમને આખરી મોઢામાં પાણી ના આવી જાય ને તો કહેજો. જો મંચુરિયન થઈ ગયું છે આપણે, ને એમાં થોડીક મસ્ત ઝીણી સુધારેલ ધાણા નાખી દેવું ગાર્નિશિંગ માટે. ને આમે તે હોય જ, તમે બહાર ખાવા જાવ તો હોય નાખેલા. ધાણા નાખી દઈએ. થોડાક આગળ ચિરાગને એ લોકોને રાત્રે 11-12 વાગવાના છે, એટલે એ નથી આવવાના જમવા. આગળ અમે લોકો જમી લઈએ 3 જણા, પછી એના માટે લઈ જઈશ પાર્સલ. તો એમાં થોડુંક ગાર્નિશિંગ ઉપર હાટું થોડાક ધાણા રાખી દઈએ. તો જોઈ લ્યો, અમારું મંચુરિયન થઈ ગયું છે રેડી. આપણે કાંઈ કલર બલર યુઝ નથી કર્યો, કશ્મીરી મરચું જ વાપર્યું છે. બહાર હોય ને એટલે કલરને બધું વાપરે એટલે એકદમ લાલ ચટક દેખાય. તો મસ્ત ટેસ્ટી મંચુરિયન થઈ ગયું છે. તો ચાલો બધાય મંચુરિયન ખાવા.